પ્રણામ. આજે આપણે પ્રેરણા લેવા ભેગા થયા છીએ. આપણી આજુબાજુ, આપણા ઘરમાં, આપણા દેશમાં, વિશ્વમાં અનેક વ્યક્તિઓ છે, પ્રકૃતિ છે, જેઓ સતત પ્રેરણાનો ધોધ વહાવતા હોય છે. સવાલ છે કે આપણને કઈ પ્રેરણા ક્યારે લાગુ પડશે, એના માટે સાવધ થઈને પ્રેરણાના સ્ત્રોત તરફ જવું જોઈએ. નવીનભાઈ દ્વારા સંકલિત સુંદર મજાના સુવિચારો પ્રેરણા સ્વરૂપે આજે આપણે સાંભળીએ. પ્રેરણા અંધારામાં પ્રગટતું અજવાળું છે. પ્રેરણાના ધોધ મેળવવા માટે પહાડોની વ્યક્તિત્વ ખૂંદવા પડે છે. મંજિલ સુધી પહોંચવાનો રાજપથ પ્રેરણા હોય છે. પ્રેરણા માટે સ્વચ્છ અને નિર્મળ મન અનિવાર્ય શરત છે. આપણી આસપાસ આપણે પ્રેરણા પુરુષો રાખવા, જેના જીવનમાંથી આપણે કંઈક પ્રેરણા મેળવી શકીએ એવા લોકોની આસપાસ આપણે રહેવું જોઈએ. મોદીને ફક્ત સમાચારોમાં નહીં, પણ એ વ્યક્તિત્વમાંથી પ્રેરણાબોધ લેવો જોઈએ. બોલે તસા ચાલે, એવું મરાઠીમાં કહે છે. વોક ધી ટોક. જેટલી પ્રેરણા તમારી વાણી કે વિચાર, એના કરતા વર્તનમાંથી વધારે મળતી હોય છે. માણસ ધારે તો બુરા લોકો પાસેથી પણ પ્રેરણા મેળવી શકે છે. હવે તમે કહેશો આ કેવી રીતે? એક સરસ વાર્તા કહું એના માટે. બે ભાઈઓ હતા અને જોડિયા હતા, પણ હવે કર્મ અનુસાર એવું થયું કે એક ભાઈ થોડી આડી સંગતે ચડી ગયો અને દારૂ ને ઝઘડા અને એક વિચિત્ર સ્વભાવ હતો એનો. તો એક દિવસ આપણે એનું નામ XYZ કહીએ, અને બીજો ભાઈ હતો ABC. તો ABC પાસે કાકા એક દિવસ આવ્યા અને કહે કે ABC, આ XYZ કેમ આટલો ખરાબ થઈ ગયો? તો કે કાકા, એવું છે ને કે પપ્પા, તમને ખબર છે પહેલેથી દારૂ ને ખરાબ લત ને જુગાર ને આ બધું ઝઘડા કરવું ને બધું નાનપણથી એને જોયું ભાઈએ, એટલે એના પર અવળી પ્રેરણા થઈ, એટલે આવો થઈ ગયો. તો કાકાએ કહ્યું કે ભાઈ, તારી વાત સાચી, પણ એ જ ઘરમાં તું પણ હતો. તું આટલો સુશીલ, વિવેકી, સમજદાર કેવી રીતે થઈ ગયો? કોઈ વ્યસન નહીં? કે કાકા, મેં નાનપણથી જ્યારે જોયું ને કે પપ્પાની આ દારૂની લત ને આ બધી કુટેવને લીધે એમના સંબંધો, એમને તો તકલીફ ભોગવી જ, પણ સાથે સાથે એમને આજુબાજુએ બધાએ તકલીફ ભોગવી. એટલે મેં એવું વિચાર્યું કે મને આવું તો જિંદગીમાં નથી બનવું, કારણ કે આનાથી ફક્ત દુઃખ જ મળે. તો મેં એવી પ્રેરણા લીધી. હવે જુઓ, વાત એકની એક જ છે, પણ પ્રેરણા લેવી એ ઘણીવાર તમારા પોતાના પર પણ ડિપેન્ડન્ટ છે કે તમે કેવી પ્રેરણા લ્યો છો. વાતનો સાર એ છે કે જીવનમાં જ્યારે કોઈ પણ કપરી સ્થિતિ આવે, ત્યારે તમે તમારા કરતા ખરાબ સ્થિતિમાં જીવનારા લોકો પાસેથી પ્રેરણા લઈને જીવન જીવવું જોઈએ. નકલ અક્કલ વિનાની હોય છે અને પ્રેરણા અક્કલથી ભરપૂર હોય છે. આ સમગ્ર પ્રકૃતિ પ્રેરણાનો સ્ત્રોત છે. આ પહાડોનું સૌંદર્ય, આ ઝાડ પર ઉગતા ફળો, ઝાડનું લચી પડવું, એક એક પ્રકૃતિના તમામ પાસાઓને જુઓ ત્યારે ખબર પડે કે ઓહો,
કેવું પ્રેરણાદાયી છે. યહૂદીઓના એક પાયાનો ગ્રંથ છે, એમાં તાલનું નામ છે. એમાં લખ્યું છે કે જ્યારે માણસ સતત અવિરત રીતે બીજામાં પ્રેરણા મેળવતો રહે ત્યારે જે સાચો માણસ બને છે. ગ્રંથ એ પ્રેરણાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. ને આપણે ત્યાં તો ઉપનિષદો, વેદો, પુરાણો, એનોમાં ઉપનિધિ ભવ પ્રપંચા, એવા કેટલાય ગ્રંથો છે જે વાર્તાના માધ્યમથી ખૂબ જ સુંદર પ્રેરણા આપતા હોય છે. માનવીની સૌથી પહેલી પ્રેરણા એનું હૃદય જ હોય છે. તમે કોઈ મુશ્કેલીમાં ફસાવ ત્યારે પ્રેરક વ્યક્તિનું જીવન દર્શન કરો, રસ્તો અવશ્ય મળશે. તો બસ આજે અને રોજ આપણે પ્રેરણા મેળવતા રહીએ, વ્યક્તિ પાસે, પ્રકૃતિ પાસે, આપણા પોતાના હૃદય પાસે, પરમાત્મા પાસે. આપનું જીવન સુપ્રેરણા લઈને સુખ અને શાંતિથી સમૃદ્ધ બને, એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.